ઘડી દો ઘડી હે મજમાં હવે તો મિત્રો ઘડી દો ઘડીનો મજમા છે. આ સમય આ સોગડિયું આ અવસર કારણ કે મિત્રો વાતળિયું કે છે વખતણી જણે જણે જ જવ્યું પણ જેવા મળે માનવ્યું હેવી કરીએ વાતળિયું. આજે આમરોની જગ્યા માથે જે માનો નવરંગો માંડવો મારા દાદા ડુંગર વાઘજીની દેવી મારા દાદા અમરાની દેવી એક એનું કરેલું કામ એની કમાય ઈ મુઠ્ઠી ઘણું કહો. આજે આ જગ્યા માથે જમવા ઉતરી છે મારા બાપ વસરામની દેવી મિત્રો. મારા સુખ દુઃખ નાય સંગાતી મારા સુખ દુઃખ ના મોરો વહીની વેળા કે ભાગ્યો મરો વહીની વેળાનો સુખ અને દુઃખ તડકો અને સાયો વેરા કવેરા માણસ માથે આવતી હોય કારણ કે ભાઈ આ જગ્યા માથે વર્ષોથી મારા બાપ અમરાના ગુણ મારા બાપ વસરામના ગુણ પણ જેના ખોળે બેઠા હોય અમુક ટાઈમે અમુક વાતો વાગોળવી પડે એની યાદી કરવી પડે. આ આમરોનું ઈ જગ્યા છે આ ઈ ભૂમિ છે ઈ ગામ છે. અત્યારે તો તારા ઘર બગીચો 500 વાઘડીયું વીણો હો વસ્તી પણ કમાઈ કેની છે ધર્મ કેનું છે આહુડા કેના છે મારી નાય આહુડા વિનાની દીવી આવે નહીં આહુડા વિનાની દીવી આવે દુઃખ એ વિનાનું મરીના દુઃખ વિનાની દીવી આવે નહીં આવે નહીં મારા પણ દુઃખ કેને કહેવાય વેરા કેને કહેવાય પણ મુદાર લેતા જન બાપ મગો અરે જેની જન્મતા મુય હોય માં પણ ગણવીતી અને ગણવીત છે જેને ઘણા પડ્યા હોય ઉદર રહેતા બાપ ગો જન્મતા મુય હોય માં
ગણ વીતશે એને ઘણાય પડ્યા હોય ગા આવો સમય આ જગ્યા માટે મારા દાદા વસરામ નો હતો મારી ના અમારે આકડું નો એવો એક અવધૂત ઓલિયો કહેવાય ઘણી વખત કહું છું કે આ જગ્યા માથે જેને જીવતા સમાધિ એને 5 ડગલા હાલી કંકુના પગલા પડી જેને જીવતા હાથમાં નારિયેળ લઈ અને જેને જીવતા સમાધિ લીધી એનું ભજન કેવડું હોય છે એની ભક્તિ કેવડી હોય છે પણ મિત્રો એ અમારા દાદા હતા ઈ બી આવી ગયા વાલા ખાયો વખત કુવે કાગળ ઉમટા નદી ખોઈટા નહીં હોળકમાં જેદી હડતાલવો પડ્યો અમે વરતો હાઈલાવી દ્રો આયા વસરામ દાદા એક જ નતા આવો 107 ભાઈ હતા એમાંથી અમારે જે વસરામ દાદા હતા સૌથી નાના દુબળા કેવો તો માં કીધું છે ને કે માં હોય ત્યાં લગી મામા મોહાર અને બાપ હોય ને ત્યાં લગી કાકા ખોટો માં વઈ જાય પછી મામા મોહાર માંથી ભાવ ઘટે અને બાપ વિયો જાય ને પછી કાકા કુટુંબ માંથી ભાવ ઘટે વિચારજો ભાઈ આ જગ્યા માંથી અમારે વસરામ બાબા તઈએ તો નાની ઉંમર 8-10 વર્ષ બાબા તો આપણે હતા ને કઈ પોતાના ભાઈ હતા ને ભાઈ ભાભીઓ વિચાર કર્યો કે આપણા પેટ ભરાતા નથી આપણા પહોળાવડા પેટ ભરાતા નથી આ વસરામને કેમ હાસવું શું ખવડાવવું તો ઈ તો ક્યાંય નહીં જાય પણ આ સાબરામ હતો છે આપણે જ વિયા જાય હરકિયા પરિવાર આમણિયા પરિવાર વિચાર કરજો આ બોલવું હેલું લાગે તમને સાંભળવું હેલું લાગે કે જેદી બાબના દીકરા બેલી મારા બાપ એકલો વસરામને મેલીને ગયા છે દી હોઈ ગયો સાબરાની માલીબા ઝૂંપડાની માલીબા ખવાર પડ્યું બેઠા થઈને જાગીને જ્યાં જોવે કોઈ દેખાય નહીં મને વસરામ દાદાએ વિચાર કર્યો કોઈ ગામમાં ગયા છે કોઈ કામકાજે ગયા છે કલાક 2 કલાક 5 કલાક આખો દી ગયો પણ પોતાના ભાઈઓ ક્યાંય જોવા ન જાય ગામની માલીબા જઈ શેરીએ ડેલીએ અંધાઈને પૂછતા ભરે પણ ક્યાં એને બાપના દીકરાઓના ભાઈઓના વાવળ ન મળ્યા ભલામાં 8-10 વર્ષનું પહોળું આમરોની પેઢીમાંથી વિચાર તો કરો એકલ જાણવું કેને મારા બાપ અમરાની સમાધિ પાસે જઈ આહુડા પાડે પેરાન વગડામાં હોકરે ખાંદરે નદીએ નારે કોણ ખાવા આપે ફાટલ ટુકલ લુગડા અત્યારે અમુક વાત કરીને તો કેટલાય ને અત્યારના જુવાની આઈને માનવા ન આવે અમારે અશોક ભુવાના મોઢાના શબ્દ છે મારી વાત નથી પણ કે ભાઈ વર્ષો પહેલા જેથી અમે મુંબઈ ગયા ને દાંતે ફોડવા દાણો નહીં એક રોટલાનું અનાજ નહીં પછી મને કે ભાઈ ઓલા સારા મોટા વેપારી માણસો હોય અને નાસ્તો કરે અને એમાંથી કઈક વધે ને નાખી દે ને એ વીણીને અમે ખાધેલું છે અરે ના આ દુઃખ છે ગરીબી છે આ
આ વેળા આ સમય તો જેને જોયો છે એને ખબર છે. સમય વેળા જેને જોયો હોય જેને ખબર હોય એ વીતી હોય ઈ જાણે પર વીતીને ખબર હોય મારી વસરામ બાબા એકલ સીમમાં બેઠા બેઠા રોતા હોય. કોને કીએ નો મળે ને તઈ કોઈ એવો ખંભોય નો મળે કે એની પાસે તમે રોઈ અને દુઃખની વાત કરીએ કે મારા બાપ વસરા બતાને ઈ કહેતા હતા હું તો કોને કહું મારા એ દુખડા કેરી જનવા એ વાતડી જે માન ડોલે હું તો કોને કહું મારા એ દુખડા કેરી જનવા વાતડી જે માન ડોલે મારા દુઃખની વાત જો વનમાં જઈ કરું સાંભળજો મિત્રો મારા દુઃખની વાત જો વનમાં જઈ કરું ઓલા વનના ઝાડવા રોવે વાતડી જે માન ડોલે કદાચ વનમાં બેઠો બેઠો એકલો મારા દુઃખની વાત કરું ને માળા નહીં પણ વનના ઝાડવા ધ્રુસકે ધ્રુસકે રોવે એટલું નહીં પણ મારા દુઃખની વાત જો શમશાનમાં જઈ કરું ઓલા શમશાન ના ભૂતડા રોવે વાતડી જે માન ડોલે દુઃખ વેરા મારા બાપ કવિએ તો યાદ કીધું છે પણ વનલા તારી અરે જા તો પાને પાને જોને પરજરી પણ ક્યાં જપાવો મારી જા મન ભૂતના લાગે ભણકા મિત્રો વાત અમારે એટલે કરવી પડે છે. અહીંયા આજે માં ભગવતી ગોળીયું નારિયેળ હવા પાલીનો તાવો આ નવરંગો માંડવો આ કોઈ અમારે જ્યોતિષભાઈ નો આ માંડવો એનું માનેલું નથી. અંદાજે 25-30 વર્ષના વાણા વીતી ગયા અને જે અમારે અરવિંદભાઈ જેના ઘરમાં અમારે ઓગાણિયા કુળના દીકરી અમારે હંસરાબેન પણ જે તે સમયની અંદર ધીરે 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 સમય ગયો છે પોતાની એક દીકરી બીજી દીકરી બબે દીકરી ઉપર દીકરો નતો અને તઈ કારણ કે અમારે કૈલાસભાઈ કહેતા હતા જે અમારે જે આ જીવન બાપાની વસ્તી અમારી વસ્તીનું એક ઢાંકણું હતું, એક સતર હતું, એક વડલો હતો
તો કહું છું આ વસ્તી નહીં પણ આખા ગામનું એક ઢાંકણું નાક. અમારે ગોવિંદ બાબા ગોવિંદ પોપા અને મારા બાપુને ને એને તો આમ જો મળા ગાંઠી ખરેખર જીગરી બે ભેગા થાય એટલે આપણને એમ થાય ગમડ્યા બાજી પડશે એવડી મસ્કરી મેં સાંભળેલું. કોકને બીજા સાંભળે તેને એમ થાય કે આ બે હાડો બધી બાજતા લાગે. પણ નિખાલસતા હતી, બોલી નાખે કહી દી. પણ જેના પેટમાં પાપ ન હોય, જેના હૈયામાં કાંતિ ન હોય, જે તે સમયમાં કદાચ અમારે અરવિંદભાઈ પોતાના બાપભાઈ અમારે ગોવિંદ બાબાભાઈ કદાચ અરજી કરી છે કે બાબા કયો ને મારી દીવીને મારા બાપ અમરાની દીવીને મનાવો. મારે માયા ધન દોલત નથી જોતી, પણ મારી હરિયાની એક માંગણી છે, એક મારે શેર માટેની ખોજ. દીકરા વિનાનું મારું આંગણું એ ખૂનું કારણ સ્ત્રી જાતિ છે ને, ઘણી વખત કહું છું હંધુ દુઃખ સહન કરીએ કે પણ કેવું તો કીધું છે ને કે જે આંગણે બાડો બોબડો લૂલો કે લંગડો દીકરો નો હોય ને, ઈ માં ઈ બા એના કાળજા કોતરાતા હોય, અમુક જીવતા હોય પણ પરાણે કઠણ હૈયા કરી. સમયે સમયે સાંભળે, પલે પલે સાંભળે. આવો સમય હોય તો દીવી ને કી ભુવાઓ પાયે રોવે, પઢિયાર પાયે રોવે, દેવી પાયે રોવે. માં દીવીને કહેતા હોય ઘણી એવું લીપું રે એક રૂપેલું મારી મારી એવું લીપેલ એક રૂપેલું મારી મારી. આમાં લીપેલું અત્યારના બેનો છે એને ખબર ન પડે ભાઈ લીપેલું એટલે શું. આગળ આ હંધાય મકાન નતા, આ લાદિયું નથી, ગ્લેજું ટાઇલ્સ ના હવે આવ્યા. આગળ દેશી મકાન હતા, ગારાના મકાન હતા. અને બાયું બેનું હોય ને એ માટી લઈ આવે, ધૂળ લઈ આવે, પછી ગાયનું સાણ હોય એની ઘરમાં ગાયર કરતા. ગાય એ ગાયર આમ આમ કરે ને એને લીપી કહેવાય. અઠવાડિયે 10 દીએ 15 દીએ ફર્યું હોય ને ઘરમાં એમાં હાથ ફેરો કરીને લીપે ગાયર. ઈ વખતનું આ વાક્ય છે. એવું લીપેલું એક રૂપેલું મારી મારું, એમાં એક પગલીનો પાર એ તેજો રે પાવાની દીવી. એવું વાંજ્યા એ મેળું રે એવું વાંજ્યા એ મેળું રે લાગે હે માં હે ભગવતી. એવી રસોયું એ રાંધીને માડી હું તો પરવડી. ઘરનું જે કાંઈ રસોઈ હોય, રોટલા હોય, રાંધી અને કદાચ છે ઓયડામાં ગોહરીમાં બેઠા હોય, માં એવી રસોયું એ રાંધીને માડી હું તો પરવડી. એક બટકાનો માંગના, એક સાનકીનો માંગના,
એ દિયો ને રે દાદા યમરાની દેવો વાંજીજા એ મેળા રે આવું મેળો દીકરો નતો અને ત્યારે એ સમયમાં મારે હરીનભાઈ ગદાક્ષર મારા બાબા અમરેની દેવીને કીધું મારી એક આટલી અરજી હા ભાઈ અને એક શેર માટીની ખોડ ભાંગી દે મારી એક આમ જો દીકરો દે તો ગરીબ રાગ ભિખારી બીજું તને શું આપું પણ મારી તારી જગ્યા માથે નવરંગો માંડવો તને જાતા રાખે પાસ જનાવરની તને જાતા રાખે મિત્રો આ મારી મન હેરણ મારી હેરવા કાનની હાબર નારી હાબરી ગઈ આ તો મારી હરવા કાનની છે મારી હરવા કાનની હાબળનારી હાબરી ગઈ મારા બાપા અમરાની દેવી મારા બાપ વસરાની દેવીએ દીકરો દીધો આ બેઠો મારે ભાઈ જ્યોતિષ પણ ભાઈ દેવી દિયે હીરા દિયે દેવી દિયે હીરા દિયે કેવો તો બાકી તું છે ને કાવ તો જાજા કાગલિયા કાવ તો જાજા કપૂર એ આપણી સી મયણ ભલી અને હકડો ભલો સપૂત ભાઈ અમારે કૈલાસભાઈ નો શબ્દ મને ઘડી ઘડી યાદ આવે છે મારી દીકરા દે ને આવા દે અમારે ભાઈ જ્યોતિષી તારા દેવી ના દીધેલા હોય મની ઈ હીરા બને હીરા બને તન જા જા જગના તન જા જા રે જગના મરી ભાઈ દેવીએ દીકરો દીધો અમારા હરીભાઈ ના મનની કરી દીધી મિત્રો જે તે સમયમાં અમારા ગોવિંદ બાપાના વખતમાં ઈ દેવીની માનતા પણ દીધી હતી પણ કોક રતી રહી ગઈ છે ને કોક એની વાત કોક રતી ભૂલાઈ ગઈ છે દેવીને ગતિ નામું નહીં પડ્યું હોય ભલા માણા એક હૈયાની હેડકી દેવીને દઈ ગઈ પણ ધીરે 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 સમય ગયો અમારે ગોવિંદ બાપાને પણ જવાની વેળા આવી પણ છેલ્લી વેળા લગી એના કુટુંબને એના ભાઈઓને એના દીકરાઓને એટલે એને બીજી ભલામણ નથી કરી અને દેવીની ભલામણ કરી છેલ્લે છેલ્લે લગી એના જે પહોળા એના દીકરા એના નાના નાના પોતરા એને ભલામણ ગોવિંદો હોય ઈ કરી દીધું કે ભાઈ આ દેવીની વાતો છે આ દેવીની રીત છે આ દેવીના પંથ છે પાથીએ 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 એક 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 રસ્તો બતાવી મારા બાપ ગોવિંદ પોપટ ગયા છે એને છેલ્લે શ્વાસે છેલ્લી ઘડીએ ની કીધું તું કે બેટા આ મારી દેવીને હેડકી છે રીનિયા તું બટાડી દઈ છે હું હોવ તોય ભલે નો હોવ તોય ભલે પણ જો ગોવિંદ બાપા હતા ઈ વી આવી ગયા ધીરે 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 સમય ગયો અમારે ભાઈ જ્યોતિષ દીકરીઓ સમજણા તો આજથી હજી કાંઈ કોઈ એની બહુ ઉંમર નથી 20 વર્ષની ઉંમર છે કોઈ મોટી ઉંમરનો કહેવાય હજી બાળક કહેવાય બાળ બુદ્ધિ કહેવાય પણ અંદાજે 6-7 વર્ષ થયા અમારે અરવિંદભાઈ હતા
એને પણ આ માળો મેલીને વિદાય લઈ લીધી. મિત્રો ઘણી વખત કહું છું, બાપ હોય દાદા હોય, ખરેખર ભાઈ કૈલાસભાઈ ખરેખર એક સતર છે, એક ઢાંકણું છે, તમારી એક હિંમત છે. તમારી માથે ગમે એવડું દુઃખ હોય, ગમે એવડી વેરા હોય, પણ ખાલી આમ જો બાપનો વાહે પડકારો હોય ને, તમને આમ જામ હેમત આવી જાય, હજી મારા વાહે મારો બાપ બેઠો છે, હજી મારા વાહે મારા બાપ બેઠો છે. અને મિત્રો ઈ જ્યાં લગી બેઠો હોય ને, દુનિયાની તાકાત નથી એના પહોળા સામે કોઈ ઊંચી આંખ કરીને જોઈએ. ઈ બાપ એનો ખાલી એક હોકારો, એનો ખાલી એક પડકારો, એના દીકરા દીકરી હોય ને એને આમ જીવાડી. અત્યારે અમારે ભાઈ જ્યોતિષ એની આંખમાં આહુડા પડે છે, ભલે ભાઈઓ છે, કુટુંબ છે, બાપના દીકરા છે, પણ ભાઈ જગતમાં બાપની તોલે કોઈ જ આવે નહીં, બાપની તોલે કોઈ આવે નહીં. 100 વર્ષથી જેને બાપનો ખોરો બાપ હે, અને માથેથી બાપનો સાયો યોગ્યો હોય, એના દુઃખ જોવે ને ઈ જગતમાં આમ તો ઈ જ કાંઈ કરી શકે, બાકી સુખમાં જે મોટા થયા હોય ને કાંઈ ન કરે. જે દુઃખમાં ઉસરીને મોટા થયા હોય ને ઈ જગતમાં કાંઈ કરે. રામાણા 100 વર્ષથી જેને બાપનો સાયો કોઈ નહીં, ઈ દીકરીઓ યા જ્યોતિષ ભલે ભલે હાંભળે કી કદાચ બેઠો તો ને, કદાચ ભલે હજારો ગૌની વાટે વ્યાઈ ગયા હોય, પણ કદાચ એના પહોળા માથે કઈક દુઃખ પડે ને તરત કે બેટા કઈ ઉપાધિ ન કરતા, બીતા નહીં, રોતા નહીં, હું તો બેઠો છું, હજી આપણી દેવી, આપણા બાપ વસરાની દેવી બેઠી છે. આપણો કવિ તો ન્યા લગી કીએ છે, ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં, જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. તારા સંતા ખંભે લઈ હું એ જગત નાતા ખંભે લઈ હું, તારા સંતા ખંભે લઈ હું જગત નાતા ખંભે લઈ હું. ફેંકી દઉં સા સમગરમાં હજી હું બાપ બેઠો, હજી હું બાપ બેઠો છું. કારણ કે મિત્રો જગતમાં એક માં એક બા. અમારે ભીખુદાનજીએ એક વાક્ય કીધું છે કે તમારા ભાગ્યમાં જે લખ્યું હોય, કદાચ દુઃખ લખ્યું હોય તો તમારું ભાગ્ય કોઈ પલટાવી શકે ખરું? માણસ એમ કહે છે કે ભાગ્ય કોઈ દી કોઈ પલટાવી ન હોય. તમારા જે કર્મ લખાણું હોય, તમારા જે નસીબમાં લખાણું હોય, વિધિના વિધાન કોઈ દી ફરે નહીં. પણ કવિએ કીધું, સમજુ માણસોએ કીધું, 3 પાત્ર એવા છે ને કે તમારું ભાગ્ય પલટાવી નાખે. કે શું?
એક તો કોઈ સાધુ એવો હોય, કોઈ સંત એવો હોય, કોઈ સાધુ સંતનો તમારા માથે પંજો પડી જાય તો તમારો ભાગ બદલાવી નાખે. બીજું, તમે કોક એવી કઠોર તપસ્યા કરો, સાધના કરો, તપ કરો કઠોર, તો કઠોર સાધના છે એ તમારું ભાગ્ય પલટાવી નાખે. અને કે ત્રીજું, ઈ કે તમારા મા બાપના આશીર્વાદ છે ને ઈ એક તમારું ભાગ્ય પલટાવી નાખે. મિત્રો અત્યારે કળિયુગ છે, હારો સંત હારો સાધુ મળવો કઠિન છે, નો મળે. સાધુ કદાચ છે ને આપણે કઠિન છે નો મળે, તો કઠિન સાધના આપણેથી નો થાય. પણ એના મા બાપ તો હંધાઈના ઘરે છે. તમારા કર્મમાં કદાચ છે ને વિધાતાએ કારા લેખ લખ્યા હોય, દુઃખ લખ્યું હોય, પણ કદાચ એના માવતરના અંતરના આશીર્વાદ નીકળી જાય, ભલામણા મારા દીકરા તારું હારું થઈ છે, મારી દીકરી તારું હારું થઈ છે, એટલે નો થવાનું હોય ને થાય, થાય ને થાય. એટલે કહું છું કે કદાચ ઘરે તમારા માવતર રોતા હોય અને તમે દેવી પાસે આવી અને અરજી કરો, કોઈ દી નો સાંભળે. હા, ગમે એવું કરવાની શું. પણ કદાચ આમ જો તમારી ઉમરાવાળી તમારી માને રાજી કરો ને, અને તમારા માવતર રાજી હોય ને, આ બેઠીની આમ જો રાજી છે. પણ અત્યારે સમય એવો છે, મા બાપ ને તુણવાય નથી. દેવીભાઈ આ કરી દે, આમ કરી દે, તેમ કરી દે. જ્યાં લગી ઉમરા વાળી રાજી નો થાય ને, ત્યાં લગી ડુંગરા વાળી નો રીજે મરી નાય. કારણ કે એક માં એક બા એને એના સંતાનો માટે શું નથી કર્યું. બાપ કોઈ કાળી મજૂરી કરે, મહેનત કરે, કામ કરે, ગાડી કરે અને એના પહોળાઓને મોટા કરે. માં હોય પોતાનું હાડ ધવરાવી ધવરાવી એના પહોળાઓને મોટા કરે. અમારે ભાઈ જ્યોતિષે મને કીધું, મને કે ભાઈ આ કણુકો આ માનતા મને તો તાલાવેલ હતી, પણ મારાથી તાલાવેલ જાજી મારી માને હતી. અમારી હોગાડિયા કુળની દીકરી અમારે હંસાબે, અમારે ભાઈ જ્યોતિષના શબ્દ છે. મને કે ભરતભાઈ બહુ એને તાલાવેલ હતી. કાયમ આ દેવી હાટું, આ માનતા હાટું કાયમ દેવી પાસે રોતી, કાયમ દેવીને કહેતી, અડી મારે જાજા દીકરા નથી, મારે આંધળીને એક આંખ છે, મારી આંધળાની એક લાકડી છે, મારી દીદી પણ જોઈજી મારા બાપા એ જમરાની દેવી, મારા બાપ પસરામની કેવા દુઃખમાં એના પહોળા મોટા કર્યા છે એનો આઈકમાં કદાચ ઘરનો ધણી વ્યો જાય, માથેથી સતર વ્યો જાય અને બસલા ઉછેરી એને મોટા કરવાને મારી નાચ બહુ મહેનત પડે. એને રોજ રોજ યા બસલાવને એ મોટા કર્યા તારા બાપ બસલા. અરવિંદીઓ માનવાનો છે, જ્યોતિષીઓ નથી, અરવિંદીઓ. હા ભાઈ, મારા બાપ ગોવિંદ તું
હે મળે 33 વર્ષના વાણા વીતી ગયા એક દી આ જ્યોતિષી અને તે બોલી બતાવી આ 17 મહિનાની બોલી બેટા તે 12 મહિના માંગ્યા ને હું અમરાની દેવી વસરામની દેવી આમ જો તને 17 મહિના અને બેટા જો 17 મહિના જાય અને જગતમાં મારા જ્યોતિષિયા જો લાડો કરી ન રખડાવું અને જગતમાં જો રાજા બનાવવું નહીં એકલ છે હો નથી બાપનો બાપ તો મેલી લીયો ગયો છે પણ સેલા શ્વાસે તને કઈ ન ગયો હોય છે આના બસલા તને હોપી ગયો હોય છે मरी रागनी मरी ज्योतिषियानी अर्जी ते आबड़ी એને તાલાવેલ કેટલી હતી આ માંડવો દેવાની મને કે ભાઈ મારી બે બેનુને પૈણાવી દીધી એના લગ્ન કરી નાખ્યા મેં કીધું ભાઈ તારા લગ્ન નથી કર્યા મને કે ના ભાઈ મારી દીદી સામે બોલી હતી ત્યાં લગી મારી દીદી ભરતી પૂરી નો કરું મારા બાપની બોલી ત્યાં લગી નો પૂરી કરું એનો ભાવ જો એની સમજણ તો જો કૈલાસભાઈ હીરો એટલે કેવો પડે છે પણ કે ભરતભાઈ મારે ત્યાં લગી લગ્ન નથી કરવા મારી એક આમતી મારી દીવી સામે બોલી હતી ત્યાં લગી મારા બાપ નો કરજો આ મારા બાપ માથે જે કરજો હતો મારી દીવી પણ આજ મને જ્યોતિષીને આપજો આ મારા દુઃખના નહીં મારા સુખના આહુડા છે આજ મારી દેવી મારો મુઠ્ઠી કણું તો ખાય છે ને મારી હમાય અમારું માંગેલું ખૂટી જાય આ તારું દીધેલું કોઈ દી ખૂટે નહીં મારા બાપ વસનામી દીદી મારી અમારું માંગ્યું ખૂટી જાય पर तारू दीधेलू कोई दी सकता फूटे नहीं सतरी महीना की बोली दीवीए मन्नी करी दीधी आम जो देह वदेह नो वणावियो बनी गई અને વદેહમાં આમ જો ખેપું કરવા માંડી અરે ભાઈ સમય આવી ગયો દીવીની બોલી આવી ગઈ પણ ભાઈઓની માલીમાં થોડું ખાંગા ગયું માળો થોડોક વિખાય કેને તૈયાર જ્યોતિષાઈ આવજો અમારે કૈલાસભાઈ એમના કાકા એને કીધું કાકા મારી દીવીએ તો કીધી કરી દીધી અને કદાચ છે હું કદાચ એકલો અહીંયા જાઉં ને તો કદાચ દીવી જમી જાય પણ મારા બાપના દીકરા વિનાનું મને હારું લાગ્યા નહીં મારા ભાઈ વિનાનું મને હારું લાગ્યા નહીં
મારા ભાઈઓ નોખા નોખા હોય ને કેમ સારું લાગે અરે આ તો તારી કમાઈ તારું કરેલું કામ પણ મારી આમ જો વસ્તી રાહ જોઈને બેઠી છે તને ખબર છે ને મારા બાપ જીવનની વસ્તી તારા દર્શન હાટું રાહ જોઈને બેઠી છે जोगीड़ो अपनी साथी हमारी दाढ़ी करी रखड़ दो एक दिन साथी हमारी दाढ़ी हम जो जोगीड़ो बनी रखड़तो आवी तई आवी सो समय एवो હતો દીવી 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 જગતો હતો તઈ મારા બાપ અમરાની દેવી મારા બાપ વસરામની દેવી મારા બાપ ગોવિંદ દેવા વિશ્વાસી જાળવા અને એની ભલામણેથી આવીને ફીરે મારા વિનોદિયા લે 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 હાલ લે મરી દીજા મતે હાલ પણ મારી ખબર છે ને કોઈ નથી નથી ભૂવો નથી બઢિયા અને તઈ મારા બાપ વસરામની દેવી બોલી બેટા ले मरा बसदा मनो व्यवहार तने यापू सनी ढाकड़ी नो एक सूर मरा बिनो याना हाथमा हमरे मरा बे मखा मर गला मरा बे मखा बे मर गला मरी कारूड़ी आज बे मखो मर गला बेली दारू मेरी एक मुखे मारो ज्योतिषीय मुठी कणुको दिए से एनो सारो स्वरूप बीजा मक्का मरी बसती मरी नाथ दी ना खबरू लो सलाम दी बराई अरे आजले वस्तीना मननी करी दीधी पर कैलाशिया रोतो तो ने भाई भाई करतो तो ने आज तारा भाई में एक करी दीधा ने एक करी मैं वसरामनी दीवीए मरी नाय तो नो पोकार आबरी एक दिन मरी वसती ना आहुडा जोई दियो आ समय जोवो तो आ भाव जोवो तो ने अमरेली दीवी में वसरामनी दीवी पूरो गई पण मारी वस्ती ने એટલું કહું છું મારી બોલીએ રહી જો સાંભળે
મારા બાપા બસ રામનો એ વ્યવહાર વ્યવહાર અરે પણ આમાં પાઘડી વાળું કોઈ નથી હો. પાઘડી વાળા વિયા ગયા ઈ ગોવિંદ ડોહા જે બાજાર વિયા ગયા મારા બાપ અમે લાગી પણ મારી જીવન ડોહાની વસ્તી મારી વસરામ ડોહાની વસ્તી હું ખાવા પીવાની ભૂખી નથી મારે તો ભાવ જોઈશ અને કદાચ એને ભાવથી એક અગરબત્તી દ્યો અને કદાચ તમારી હવા રૂપિયાની અગરબત્તી જમી અને જો તમારો હસમે સગન નો માંડું ને મળે કોણ કરવી ક્યાં સાંભળે કોણ મળે તું મારો સર્જન ડોક્ટર મારો સર્જન દુનિયાના ડોક્ટર શું લેવા ધરાવસ મને તું ખાને se મળે મારો રાખનો મારો રાખનો મની વેણા સંધરનું એ આ મીઠિયાના પહુડા એ મારી નો તારા અરે આ મીઠિયાના બસલા હામુ જોઈજી મારા બા બસરામની મારા બાપ ગોવિંદ યા ભલામણું ભૂલતી નહીં અરે મારા વિકીડે આ તે વધેની મારી પર લાડ તો આમ જો વસરામની દેવી લડાવી છે બેટા એક દી મારો ગોવિંદિયો મને ભલામણ કરીને ગયો છે એ જ્યાં બેહાડી ગયો છે ત્યાં બેહજો અને જુગભાઈ જો કોઈ દી તમને જો હોશિયારા બનવા દઉં ને મને અમરાની દેવીની મને વસરામની દેવીની મને ખોટ લાગી
અરે કળોયું ના દુનિયા ગુડા તુને કુવાસી ના દુનિયા ગુડા તન વહમા લાગે તન વહમા અરે તુન કળોયું ના તુન વહમાન લાગે મારી પાર કરી અરે આ તો ગાયું કહેવાય અરે ઓ શિયારા રાખી સમા શિયારા અરે મારી કળોયું મારી કુવાસિયું મારી વસસી મારી કળોયું ના આ હુડા મને પાર કરીને મને બહુ દોજલા અને કદાચ જો આ હુડું ધરતી માથે જો પડવા દો પણ હમણાં જીવી મને આ જગ્યામાં તો મોંઘો સદન બની ગઈ મોંઘો સદન બની ગઈ મારા વાલા મારા પણ હવે